નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એટ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જવી છે. કોઈ પોલિટિકલ ચર્ચા નથી, કોઈ સામાજિક મુદ્દો પણ નથી, કોઈ એમ કહેવાય ને કોઈ મંત્રી બદલાયા નથી, પીએમ બદલાયા નથી, કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ નથી, એની કોઈ વાત નથી કરવી. આજે વાત એની કરવાની છે કે જે આપણા દરેક લોકો માટે એક ટોનિક છે. સવારે ઉઠો ને એટલે સૌથી પહેલાં એક જ બાબત હોય કે મને ચા ક્યારે મળશે. પહેલાં ચા આપો, પછી અમે કામ કરીશું. એમને એમ કામ ના થાય. બીજી બાબત, તમે ઓફિસમાં જાઓ તો ઓફિસમાં જ્યારે કામ શરૂ કરો ને એની સાથે સૌથી પહેલાં એમ જ ચા આપો યાર, ચા વગર નહીં મજા આવે. કોઈ પણ એક મિટિંગમાં આપણે જઈએ તો મિટિંગમાં ચર્ચા ને બધું થતું, યાર પેલી ચા ના આવી, મેં ક્યારની ચા મંગાવી હતી, ચા આવે ને તો સારું અત્યારે આવતો. પછી પેલું એવું પણ હોય પાછું કે ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા ને તો એ પણ કહેલા ભાઈ પેલી ચા મંગાવી હતી, ચાનું શું થયું, ચા વગર તો ના ચાલે. તો આજે વાત કરવી છે ચા દિવસને લઈને, એટલે કે આજે ઇન્ટરનેશનલ ટી ડે છે, એટલે કે ચા દિવસ. અને ચા એ એમ કહેવાય ને કે વર્લ્ડમાં પાણી પછી સૌથી વધારે પીવાતું એ પીણું છે. હું અત્યારે જ્યારે વર્લ્ડ લેવલે પણ વાત કરું તો વર્લ્ડ લેવલે ક્યાંક ઘણા બધા એવા દેશ છે કે જ્યાં અત્યારે તો કોફીનું ચલણ જે સૌથી વધારે છે, પરંતુ ત્યાં પણ અત્યારે હાલ ટીની માંગ પણ ક્યાંક વધી ગઈ છે. જ્યારે આપણે ચાની વાત કરતા હોય ત્યારે કોઈ પણ બાબત કેમ ના હોય, હું જ્યારે આ શો કરવા માટે બેસું એની પહેલાં હું કહું યાર ચા તો પીવી પડશે, ચા વગર ના ચાલે. પછી એમ કહેવાય ને કે ના બહુ જ આમ સ્ટ્રેસ છે, જિંદગીમાં બહુ બધું આમ જતું રહ્યું છે, દુઃખ છે, બધું જ છે, ચા મળી જાય ને બધું દુઃખ જતું રહે. બીજી એક બાબત કે જ્યારે ચાર ફ્રેન્ડ્સ એક મસ્ત ટપરી ઉપર બેઠા હોય ને ત્યારે ચા મળે ને એ ચા બહુ અદ્ભુત હોય છે. વરસાદ મસ્ત ચાલતો હોય અને એમાં પણ જો બહાર આપણે લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા આવીએ, ફ્રેન્ડ્સ હોય કે પછી ફેમિલી કોઈ પણ કેમ ના હોય, અને એમાં પણ જો ચા મળી જાય ને તો એ લોંગ ડ્રાઈવ સક્સેસ જતી રહે આપણી. એના ચા કહેવાય છે. સો ચા ઉપર આમ તો હું બોલવા જઈશ તો મારે અડધો કલાકે ઓછો પડશે, પણ આપણે ચા ઉપર ચર્ચા વિચારણા શરૂ કરીએ. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આરજે હાર્દિક મનમોહજી, કે જેઓ બહુ જ સરસ એવું ચા ઉપર તેમણે અત્યાર સુધી પેલા પોડકાસ્ટને બધું તો મેં જોયું છે અને તેમણે ચા ઉપર વાત પણ કરી છે. તેની સાથે ફરમાઈશ ક્લબના ફાઉન્ડર અને રિનોન્ડ એન્કર એવા સમ્રાટ દવે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સમ્રાટજી, આપનું પણ સ્વાગત છે. હાર્દિકભાઈ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત તો મેં છે ને બહુ પેલું છે ને ચા મેં બહુ બધું કરી નાખ્યું. મને એવું લાગે છે આપણે બધા હવે તો છે ને પેલું શો પતશે એટલે પહેલાં ચા માગીશું, મને એવું લાગે છે. તેની સાથે હાર્દિકભાઈ, આજે શોની શરૂઆત કરું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચા દિવસને? કારણ કે એમ કહે ને કે ચા એ બહુ અત્યારે તો અગત્યની એક બાબત બની ગઈ છે કે ચા વગર તો ના ચાલે, બીજું બધું ચાલે. અને આપણે એમ કહેવાય ને કે સવારની જેની ચા બગડી એના આખો દિવસ બગડી, એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હતી. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉપર. Very first of all, thank you so much, Yagna, for having me. Thank you so much, Nirmal Newsના તમામ members. તમને બધાને ઇન્ટરનેશનલ ટી ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ટુ ધ વ્યુઅર્સ ઓલ્સો. આઈ વિશ કે જ્યારે અમારી વાતો તમે સાંભળી રહ્યા છો ત્યારે તમે કદાચ ચા પીતા હશો તો વી કેન એડ સમ મોર કલર્સ ઇન ટુ દેટ. આપણી સાથે ફરમાઈશ ક્લબથી સર આપણી સાથે સમ્રાટભાઈ, કેમ છો? ચા એક એવું પીણું છે, એઝ યુ સેડ, વેરી ટ્રુલી સેડ, કે પાણી પછી સૌથી વધારે પીવાતું કોઈ ડ્રિંક હોય તો દેટ ઇઝ ચા. અને ચા ઉપર જે દેશના પ્રધાનમંત્રીનો ઇતિહાસ ચા સાથે સંકળાયેલો હોય, એ દેશની જનતાના જીવનમાં ચા કેટલી મહત્વની હોઈ શકે એના માટે હવે કોઈ બેમત રહી જ ના શકે. એના માટે બોલો એટલી વસ્તુ ઓછી પડે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એવરીબડીઝ લાઈફ. વેરી ટ્રુલી સેડ, ચા ખરાબ તો દિવસ ખરાબ. અને ચા એટલી મહત્વની આપણા જીવનમાં હવે બની ગઈ છે કે લોકોના સગપણ ચા ઉપર થયા છે. દેશના મોટા મોટા નિર્ણયો ચા ઉપર લેવાયા છે. લોકોની માનસિક તણાવને ચા ઉપર દૂર કરવામાં આવ્યા છે. અને જીવનમાં કશું જ નથી, ટાઈમપાસ કરવો છે તો બી આપણે ચા ઉપર કરીએ છીએ. ઇટ ઇઝ ધેટ લેવલ ઓફ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આર લાઈફ. અને બિલીવ મી, ચા બનાવવી એ બહુ આર્ટ મોટી વસ્તુ છે. જે લોકોને ચા બનાવતા નથી આવડતી, જે લોકો ચા સારી નથી બનાવી શકતા, એ લોકો માટે મને પર્સનલ લેવલ પર ઓછું માન થાય છે કે તમે બીજું કંઈ આવડે કે ના આવડે, એક તમને ચા અને 2 મિનિટ્સ ક્વિક નૂડલ્સ, આ બંને વસ્તુઓ તો આવડવી જ જોઈએ. બીકોઝ ચા ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ ઇન એવરીબડીઝ લાઈફ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ચા તો બહુ જરૂરી છે અત્યારના સમયમાં. ચા વગર તો ના ચાલે, એવું કહીએ તો ચાલે. જે સમ્રાટજી, આપ શું કહેશો ચા દિવસ ઉપર? સૌથી પહેલા તો યજ્ઞભાઈ, તમને અને હાર્દિકને સાંભળ્યા પછી મને એવું લાગે કે તમારા બંનેની બેટિંગ પછી મારે બેટિંગમાં આવવાનું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા બેટિંગ કર્યા
આવ્યા પછી ઈશાંત શર્માને બેટિંગ કરવાની હોય એવું મને લાગે છે અત્યારે. બટ એઝ યુ રાઇટલી સેડ ને, તમે બંને એક વાત કીધી કે આપણે ચા એ બીજા નંબરનું સૌથી વધારે પીવાતું પીણું છે. એટલે મારા જેવા રસિક મિત્રોને એમ બી થાય કે પહેલું પીણું બિયર તો નહીં હોય ને, પણ ના, બિયર નથી, પાણી છે. પણ એના આધારે એટલું ચોક્કસ કહેવાય યજ્ઞભાઈ કે આપણું બોડી 70% પાણીનું બનેલું છે, તો બાકીના 30% ચોક્કસપણે ચાનું બનેલું હોવું જોઈએ. અને મજાની વાત એ છે કે ચા છે ને, એક આ બધા વેસ્ટર્ન દેશોના પ્રભાવને કારણે આપણે બધા એક દિવસ ઉજવતા થયા. ચાનો એક દિવસ ના હોય, ચાનો તો દાયકા હોય. કારણ કે આપણે જન્મ્યા ને ત્યારથી આ વસ્તુ આપણી સાથે વણાયેલી છે કે ભાઈ જીવનની અંદર ચાનું મહત્વ. કારણ કે તમે જુઓ કે દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ ઇન્ડિયાના, એ બધા ચાની ટપરી પર આપણને મળે છે. કે ભારતે સીઝફાયર કર્યું એ સાચું કર્યું ખોટું કર્યું થી લઈને ધોનીના રન કેમ નથી બનતા, આ બધી ડિસ્કશનો ના બુદ્ધિજીવીઓ જો સૌથી વધારે સારા મળતા હોય તો એ બધા આપણને ચાની કિટલી પર મળતા હોય છે. અને એમાં પણ જયારે કટિંગ ચા, એટલે કે આપણા અમદાવાદની જે ફેમસ કટિંગ ચાય છે, એની મજા આવે, એ આખી વાત આપણને એક નોસ્ટાલ્જિક ફિલિંગમાં લઈ જાય છે. સાચી વાત છે. અને કટિંગ ચાનું જે કહ્યું ને તમે, એમાં એ જે કટિંગ છે ને, એમાંથી પણ સહેજ અડધી કરીને ભાઈ આપણે બે ફ્રેન્ડ છે, આપણે બે અત્યારે તો આમાંથી પી લઈશું, એ પણ માહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે. હવે જ્યારે આપણે યુનિવર્સિટીમાં ભણતા હોઈએ ને, હાર્દિકભાઈ તો ખબર જ હશે, અમારી પાછળ છે ને એક ચાવાળો અમારો બધાનો ફિક્સ જ હતો કે અમે ત્યાં જઈએ એટલે પછી ચા કે કોફી જે પણ લેવાનું હોય ને, તો એમાં એમ કહીએ બરોબર હાર્દિકભાઈ આવ્યા છો, બરોબર, એમાંથી અડધી કરીને પછી હાર્દિકભાઈને આપીએ. એ અત્યારે તો ચા બહુ અગત્યની જોવા મળતી હોય છે. હાર્દિકભાઈ, એમ કહેવાય ને કે ના, યુનિવર્સિટી વાળી ચા અને બીજી બાજુ ઓફિસ વાળી ચા, એ બંનેમાં અત્યારે તો ફરક કઈ રીતે આપ જુઓ છો? યાર, આ અઘરો પ્રશ્ન છે. આ તો તમે કેવું કીધું કે એક જે જગ્યાએથી તમે એક પ્રોફેશનને જન્મ આપ્યો હોય, એ જન્મવાળી ચા ને બીજી કર્મભૂમિની ચા, બટ બંને પાસે પોતપોતાની મેમરીઝ છે. અમદાવાદમાં બહુ જ બધા પોતપોતાના સ્પોટ્સ બધા પાસે છે કે જ્યાંથી સારામાં સારી ચા બધાને લાગતી હોય. બીકોઝ ચાનું કેવું છે, અમદાવાદ જેવું છે, એટલા માટે અમદાવાદીઓને ચા ને કટિંગ ને બધું એકબીજાના નામમાં ભળી એટલા માટે જાય છે કે તમે એને જે રંગ આપો ને એવી તમને ભાવે ને ગમે. તમે ઇલાયચી વાળી કહો, ઇલાયચી આદુ કહો, આદુ ફુદીના કહો, મસાલા કહો, બધું કહો, કોમન કહો, ઇટ હેઝ ઓલ કલર્સ. અને એ બધા કલર્સ એક્સેપ્ટ કરે છે. કોકને મીઠી ભાવે, કોકને કડક ભાવે, કોકને દૂધ વાળી ભાવે, કોકને પાણી વાળી ભાવે. તમે જે વેરિયન્ટ્સ આપશો એ વેરિયન્ટમાં ચા તમને ભાવશે જ. તમારી અનુકૂળતા પ્રમાણેની ચા બની શકશે. અને દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ટી એન્ડ અમદાવાદ. જેમ વાત કરી કે ભાઈ કટિંગ ચા જે અમદાવાદમાં બહુ જ ફેમસ છે. દુનિયાના કોઈ પણ ખૂણે જઈને કેમ કહો કે બે કટિંગ આપો એટલે લોકો સમજી જાય કે આ વ્યક્તિ અમદાવાદથી આવ્યો હશે. 100% અમદાવાદી માણસ હશે. અને મારા મતે ચાહે આપણી કોલેજની ગુજરાત યુનિવર્સિટી, એટલે હું યજ્ઞભાઈ સાથે વાત કરતો ત્યારે આપણી થઈ જાય, કેમ કે યજ્ઞભાઈ અમે બંને એક જ કોલેજથી આવીએ છીએ. પણ યુનિવર્સિટી પાછળની જે ચા છે એ, કે પછી કર્ણાવતી ક્લબની સામેની બાજુએ જે શ્રીનાથજી ચા વાળો છે એ, કે પછી મારી ઓફિસની ચા છે એ, કે હું એક જગ્યાએ પહેલા કામ કરતો હતો ત્યાંની ચા છે એ, દરેક ચા પાસે પોતપોતાની યાદો છે. અને વન્સ અગેન ધ બેસ્ટ થિંગ દેટ અ ટી ઇઝ હેવિંગ એ છે ને, તમારી પાસે મેમરીઝનું અનડિફાઇનાઇટ સ્પેસ વાળો એ સર્વર રાખે છે કે તમારી પાસે એની મેમરી હોય અને એ યોગ્ય સમયે અનલોક થાય. એટલે તમે દુનિયાની બધી વસ્તુઓ ભૂલી જતા હો, પણ ચા પીવા બેસો એટલે બધી જ મેમરી રિકોલ થઈ જાય. ચાહે મોટા નિર્ણયો લેવાના હોય કે પછી સેન્ટિમેન્ટ્સ શેર કરવાના હોય. જે માણસ એમનેમ કોઈ વસ્તુ નથી કહી શકતો, એ ચા પીવા બેસે એટલે બધું કહી શકે. દેટ ઇઝ ધ ખૂબી ઓફ ટી ઇન એની એજ ગ્રુપ. એમ બિલકુલ સાચી વાત છે. સમ્રાટભાઈ, આપ શું કહેશો કે એક બાજુ જ્યારે તમે તો ફરમાઈશ ક્લબના ફાઉન્ડર તો છો, પણ તેની સાથે સાથે યુવાવસ્થાની એ ચા તો અત્યારે હાલ પણ યાદ આવે. એ કોલેજવાળી ચા અત્યારે હાલ તો દરેક લોકોને યાદ હોય કે ના ભાઈ એનાથી ઘણું બધું થયું. પછી ભણવામાં અત્યારે હાલ તો પેલું શું કહેવાય કે ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય કે ના આવ્યો હોય, પણ ચા વગર તો ના ચાલે. ચા યાદ હોય પણ એ તને કયું લેક્ચર ભર્યો તો ને એ યાદ ના હોય આપણને. એ બાબત જોવા મળતી હોય છે. શું કહેશો? યુવાવસ્થાની વાત યજ્ઞભાઈ તમે સરસ કરીને, એના માટે છે ને આપણે જયારે કોલેજમાં હતા, કદાચ હું 2-4 વર્ષ સિનિયર રહીશ તમારાથી, પણ એ વખતની વાતમાં છે ને, રોલો પાડવો હોય આપણે કોઈ ઉપર તો આપણે કોફી મંગાવીએ, અને આપણે મિત્રોની સાથે મજા કરવી હોય તો આપણે ચા મંગાવીએ. કારણ કે ચામાં છે ને એક પોતાનાપણું છે અને કોફીમાં સોફિસ્ટિકેશન છે. એટલે ચા આપણને આપણી મમ્મી જેવી લાગે ને
કોફી પપ્પા જેવું લાગે કે થોડું જાણે ડિસ્ટન્સ હોય. ચા તો જાણે આપણી અંદર સમાયેલી છે. એટલે હું ચોક્કસ પણ એવું કહેતો હોઉં છું કે ભાઈ ચા સદા બહાર છે અને કોફી સદા અંદર છે, એવું છે. અને સમ્રાટજી બીજી એક બાબત પણ ખરી ને કે કોઈ પણ અત્યારે તો સિઝન કેમ ના હોય, એમાં એ ચા વગર તો ના ચાલે. ભલે આપણે ભર ઉનાળો હોય ને તો ભર ઉનાળામાં અમે વાત કરીએ તો અમે અમારી ઓફિસમાં જ્યારે એન્ટર થતા હોય ત્યારે અમારે એક છે ને સારા એવા મિત્ર છે, એમાં પવનભાઈ ચા વગર નહીં ચાલે, અમે એવું કહેતા જઈએ તેમને પણ. અને પવન સાહેબ બહુ સરસ એવી ચા અમને બધાને પીવડાવે અને પછી આપણને મજા આવે કે ના યાર આ વસ્તુ તો અત્યારે તો જોઈએ. એટલે એ પ્રમાણે સમ્રાટજી એ કોર્પોરેટ કલ્ચરવાળી પણ ચા, એને પણ તમે કઈ રીતે જુઓ છો? એક્ઝેક્ટલી, એ કોર્પોરેટ કલ્ચરની પણ ચાની એક મજા છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ચાના અલગ અલગ સ્વરૂપો અલગ અલગ એજ ગ્રુપમાં અને અલગ અલગ ડેમોગ્રાફીમાં આપણને બધાને મજા કરાવે છે. તમે જુઓ કે મિત્રો સાથેની ચાનો ટેસ્ટ અલગ છે. કોર્પોરેટ લેવલ પર એક મીટિંગ ચાલતી હોય અને ચા આવે એટલે આપણને થોડીક રાહત થાય કે ભાઈ આ બધી બોરિંગ વાતોમાંથી આપણને થોડો છુટકારો મળશે, ચાનો બ્રેક આપણને વાલો લાગે છે. એ જ રીતે તમે કોઈની સાથે ગયા છો ને તમારી કોઈ કપલ સાથે મીટિંગ થઈ રહી છે, કોઈ છોકરી સાથે મીટિંગ થઈ રહી, તો એ આખી વાત ચા અલગ રીતે આપણને લાગે છે. એટલે ચાનો ટેસ્ટ તમારા પોતાના મૂડ પ્રમાણે બદલાય એવી સરસ મજાનું પીણું આ શોધ થઈ. આમ જોવા જઈએ તો ઈસવીસન 2737 ની અંદર ચીનમાં આની શોધ થઈ હતી અને ચીનમાં શોધ થયા છતાંય ચા આટલું બધું ટકી ગઈ. સાચી વાત છે, બિલકુલ. અને હાર્દિકભાઈ એક બાબત તો આપણે ના ભૂલવી જોઈએ, જો કોઈ જોડે અત્યારે વાત કરવાની શરૂઆત કરીએ ને તો એ ચાનો અત્યારે મદદ લેવાતી હોય છે કે ભાઈ તમે આવશો મારી જોડે ચા પીવા માટે, તો એનાથી એક શરૂઆત પણ થતી હોય છે. એટલા માટે ચા એ બહુ ઇમ્પોર્ટન્ટ પણ ગણાતી હોય છે. આપ શું કહેશો તેને લઈને? પણ ચા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ એની રિલેશનશિપ. મિત્રતામાં પણ પહેલી ચા હોય, જીવનના સગવડમાં બી ચા હોય, દેશના સંબંધો બંધાય એમાં પણ ચા પહેલા પગથિયે હોય અને ત્યાં જ બધું થાય. કદાચ છે ને એવું મને લાગે છે કે ચાની પહેલી ચુસ્કી લેતા છે ને માણસ જે ફ્રેશ ફીલ થાય ને એને પોતાનું આમ એક નોર્મલાઇઝ થઈ જાય ને એટલે પછી રિલેશન્સ ખુલી જાય. એમાં પછી એ બધું આમ બધા માઇક્રોન્સ ને ન્યૂટોન્સ ને પ્રોટોન્સ એવા ફરવા માંડે કે પછી બધું એકબીજાને સામસામે મેળ થઈ જાય. એન્ડ ધેટ્સ હાઉ યુ કેન ઓપન એન્ડ યુ કેન ટોક વોટ એવર યુ વોન્ટ ટુ ટોક. જેમ સમ્રાટભાઈએ કીધું એમ કોફીમાં થોડુંક સોફિસ્ટિકેશન આવી જાય કે ના આવું ન બોલાય. કોફી પીતા પીતા થોડાક આમ તમારે સોફિસ્ટિકેટેડ રહેવું પડે, થોડાક પોઇસ્ડ રહેવું પડે, જેના લીધે એ ક્લાસની વાત છે. કોફી ઇઝ અ માસ. કોફી ઇઝ યુ વોટ એવર ટી ઇઝ વોટ એવર યુ ઇનસાઇડ, એ બધી વસ્તુઓને બહાર લાવે છે. અને મેં આજે સવારે એક કોટ વાંચ્યો વિચ ઇઝ ધ વેરી ટ્રુ થિંગ કે ચા મૂકી છે અને ચા મૂકું એ બંનેમાં જેટલો ફરક છે ને ધેટ ઇઝ ધ પ્યોર રિલેશનશિપ. ક્યા બાત હે, ક્યા બાત હે. બિલકુલ સાચી વાત છે. આ જે ચા પીનારા લોકો, કેમ કે ઘણી આખી એક લોબી હું જાણું છું એવા લોકોને કે જેને તમે ચા વિશે ઘસાતું બોલશો ને એટલે એમને એમ લાગશે કે તમે અમારા ઉપર ઘસાતું બોલ્યા, ચાલશે જ નહીં. વી કેન નોટ એક્સેપ્ટ એનીથિંગ બીકોઝ દેર આર પીપલ જે ખૂબ સારી ચા બનાવે છે. એ આખો એક અલગ ચર્ચાનો વિષય છે કે ચા બનાવનારા વ્યક્તિઓ સારા છે અને ચા વિશે કશું નહીં બોલવાનું. ચાહે મોટા કવિઓ થઈ ગયા, લેખકો થઈ ગયા, ફિલ્મો બની ગઈ, પણ ચા વિશે ઘસાતું ન સાંભળવા વાળો વર્ગ હજી અકબંધ એમનો એમ જ છે. અચ્છા, ને એક બાબત હું આ બંનેને પૂછવા માંગુ છું, સમ્રાટભાઈ પહેલા અને પછી હાર્દિકભાઈ, કે આપણે એમ જે રીતે હાર્દિકભાઈએ કહ્યું કે કોઈ પણ રિલેશનમાં ચા બહુ મહત્વની હોય છે અને મમ્મી પપ્પા સાથે બેસીને સવાર હોય કે પછી સાંજ હોય, દિવસ પતી ગયો ત્યારે બેસીને જે ચાની ચુસ્કીમાં આવીને એ પણ બહુ અલગ જ હોય છે કે જેમાં જીવનમાં ઘણું બધું શીખવા મળતું હોય છે અને ઘણી સારી એવી વાતો પણ થતી હોય છે. સમ્રાટભાઈ, આપ તેને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો હાર્દિકે બહુ સરસ વાત કરી કે કવિઓ લેખકો માટે પણ ચા એક મોટિવેશન હોય છે. ચાની ચુસ્કી અંદર જતા જે ક્રિએટિવિટી જાણે આપોઆપ અંદરથી સ્ફૂર્તિ હોય એવું લાગે. અને ચા ઉપર કવિઓએ બી કેવી સરસ મજાની અત્યારના કવિઓ સરસ લખે છે કે ભાઈ અપને ગોરે રંગ પે તું ન ઇતના ઇતરાયા કર, अपने गोरे रंग पे न तू इतना इतराया कर, अक्सर लोगों को दूध से ज्यादा चाय पसंद आती है. क्या बात है, क्या बात. સો સંબંધોની વાત તમે કરી, એ વાત બહુ સાચી છે કે ભાઈ સવારના ટેબલ પર પહેલી જે ચા પીવાતી હોય, પહેલું આપણને ભગવાનનું નામ સવારે ઉઠીએ અને યાદ કરીએ અને પછી તરત જ આપણી પત્ની કે માશુકાનો ચહેરો પછી દેખાય, પણ પહેલા ચાની ચુસ્કી યાદ આવે. સો સંબંધોની સાથે વણાયેલી છે અને ચા ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ આનો એક દિવસ ના હોય, આ તો આપણે આપણી ઉજવણી છે અને ખાસ કરીને આ સમયમાં આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે જે
આસામમાં ને જે આપણી જે બધી બહેનો જે સરસ કામ કરીને એક એક દાણો આપણા માટે ચાનો આપણી સવાર સુધારે છે, એને પણ આજે આપણે ટ્રિબ્યુટ આપવો જોઈએ આ રીતે કે એ લોકોના હાર્ડવર્કને કારણે અને ઇન્ડિયાની ટી આખા વર્લ્ડમાં આટલી ફેમસ છે. તો વી શુડ ટ્રિબ્યુટ અવર વુમન કે જે આ બધા જ બહુ સરસ રીતે કામ કરીને આપણી સવાર સરસ મજેદાર બનાવે છે. બિલકુલ. હાર્દિકભાઈ, આપ શું કહેશો મધર ફાધર સાથે એક ચાની ચુસ્કી? મધર ફાધર સાથેના ચાના સંબંધો જે છે ને એ એક એવો વર્કશોપ હોય છે જે લેસન્સ તમને બીજે ક્યાંયથી ના મળે. એ તમને ત્યાં જ મળે, એ ટેબલ પર જ મળે અને ત્યાં જ પૂરો થઈ જાય ક્લાસ. ક્યારેક 5 મિનિટનો હોય, ક્યારેક કલાકનો હોય, ક્યારેક એ 10 મિનિટમાં પતે, પણ એ લેસન્સ તમને ત્યાંથી મળે. સમટાઈમ્સ રિલેશન્સની વાત હોય, સમટાઈમ્સ કોઈ આકરા નિર્ણયો હોય, અને એ ચા કરાવી શકે, બીજું કંઈ ના કરાવી શકે. ઘણીવાર એવું થાય કે તમે બહુ વિચિત્ર સમયે પણ ચા પીવા તૈયાર થઈ જાવ, કેમ કે કંઈક ચર્ચા એવી થવાની છે અથવા તો થઈ રહી છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે તો ગુજરાતીઓના તો કલ્ચરમાં બાજુ કેવું છે કે આપણા ખાવા પીવાની વસ્તુઓ બી આપણે ચાને લઈ લીધી છે. હાંડવો છે તો ચા જોઈશે, મુઠિયા છે તો ચા જોઈશે, પાતરા છે તો ચા જોઈશે, ભજીયા છે તો ચા જોઈશે. ઇટ ઇઝ નોટ ઓનલી આર બ્રેકફાસ્ટ ઓર હાઈટી થિંગ, ઇટ્સ આર રૂટીન મીલનો ભાગ છે. ઇટ્સ લાઈક અ ફેમિલી માટેનો મહત્વનો ભાગ છે. અને એવા ઘણા ઘરો હું ઓળખું છું, મારા લિસ્ટમાં એવા છે કે જેમના ઘરોની ચા મને બહુ ભાવે છે. એટલે એમને ખબર છે કે જઈએ એટલે તમે લોકો શું પીશો, હાર્દિક તો ચા જ પીશે, મને ખબર છે, તારી ચા હું બનાવું છું. સો રિલેશન્સમાં ડીપ ડાઉન વી કેન ગો. સાચી વાત છે. હાર્દિકે કીધું એ બહુ સાચી વાત છે કે ઘણી વખત એ ઘરના માણસોથી તમને એલર્જી હોય, પણ ચા તમને એટલી ભાવતી હોય તો તમે એના માટે પણ તમે વિઝિટ એ ઘરને કરો ને એ લોકો પ્રેમમાં રહે કે ભાઈ હાર્દિક ભાઈ અમારા ઘરે આવતા રહે છે. ટ્રુ. અને એઝ યુ સેડ સમ્રાટભાઈ, ઇનિશિયલી એટલે ઓફકોર્સ ભારતે ચા આપી અને ભારતની ચા વર્લ્ડ ફેમસ થઈ. ઘણા લોકો ક્યાંક ને ક્યાંક એવું કહેતા હોય છે કે આપણે જે પાણીમાં ઉકાળીને દૂધ નાખીને જે ચા પીએ છીએ એ રીતે એકચ્યુઅલી ટેકનિકલી ચા પીવાતી નથી. ચાની પત્તીઓને અલગ અલગ વેરિયન્ટ્સને અલગ અલગ રીતે લોકો પીતા હોય છે, અને દેટ ઇઝ ધ રાઇટ થિંગ. એ બધાને નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું એક જ વસ્તુ કહીશ, અમને જે ચા પીએ છે અમને એ જ ફાવે છે. ખોટી હોય તો એ ખોટી, પણ અમે તો આ જ પીશું ભાઈ. અને એ પણ એવી ચા ને કે આપણે જ્યારે પેલું કહે ને કે કેટલી ઉપર ઉભા આવીએ ને ત્યારે કહેવાય કે ભાઈ અમારી ચા બનાવે છે ને, એ પેલા ભાઈને ખબર જ હોય પેલાને કે ભાઈ આ લોકોને કેવી અત્યારે તો ચા જોઈએ છે. સમ્રાટભાઈ, અમુક વાર છે ને આપણે ગ્રુપમાં એક એવો વ્યક્તિ પણ હોય કે જેને ચા વગર ના ચાલે. એ પછી કોલેજ હોય કે પછી અત્યારે તો ઓફિસ હોય, કે જેમાં જે પણ આવે ને આપણે ખાલી વાતો કરતા. હા, એ એમ કે ને કે આપણે બેઠા આવીએ ને શાંતિથી તો એ કે આ ચા નહીં, ઉભા પહેલાં વાત આપણે કરીએ પણ પહેલાં અત્યારે તો ચા લાવો. એવા ચા પ્રેમી પણ હોય કે ના એના વગર ના ચાલે. જ્યારે હું ઓફિસની જ વાત કરું તો અમારે ઘણીવાર અમે લોકો એમ વિચાર દઈએ કે ના યાર અત્યારે ચા તો નહીં, તો પેલા પવનભાઈ સામેથી કે ભાઈ હવે ચા મંગાવો, ચા વગર તો નહીં ચાલે. એ માહોલ આખો અલગ અત્યારે તો જોવા મળતો હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જનરલી યજ્ઞભાઈ તમે કીધી એ વાત બરાબર છે, પણ મોટે ભાગે આપણા લોકોના કેસમાં એવું બનતું હોય છે કે ચા એ મિત્રતાનો પણ માપદંડ હોય છે. જો કોઈ મિત્રને ચા નથી ભાવતી તો શક્ય છે કે તમારા ક્લોઝ સર્કલનો એ મિત્ર હશે પણ નહીં. વ્યવસાયિક સંબંધો અલગ વાત છે, પણ જેની સાથે તમે તૂતા કરી શકો, જેની સાથે તમે ગાળ દઈને બોલી શકો, એ બધા મિત્રોમાં એક કોમન ફેક્ટર હોય છે, એ બધાનો ગુસા હોય છે, તો એ ચા હોય છે. અને એમાં એડ ઓનમાં એ બી હોય છે કે એની સાથે ચા પીવાય ના જવું. બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે ના અત્યારે હાલના સમયમાં એ ચા બહુ અગત્યની વસ્તુ છે. અને એમાં પણ હાર્દિકભાઈ અત્યારે જે કેફેસના જે જમાના છે કે ના અત્યારે તો કોફી પીવા માટે જવું જોઈએ, પેલું કયો હોય પેલો ઓરિયો શેક ની બધા માટે જવું, પણ જે પેલું કહે ને કે કેટલી પર જઈને જે થોડીક પણ એમ કહેવાય નાની 5 વાળી પણ તું આ ભાઈ એ પણ જે ચા પીએ ને એ રિફ્રેશમેન્ટ આખું અલગ જ લેવલનું હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે પણ કેમ ના હોય. એમ શું કહેશો આપ તેના પર? બીકોઝ ઇટ્સ અંડર ધ નેચર, રાઈટ? કુદરતની વચ્ચે છો, ભલે ગમે તેટલી ગરમી છે, લોકો છે. કેફે ઓફકોર્સ કેફે તમને મને બંનેને ગમે છે. કોફીઝ આપણે પણ પીધી છે, એવું નથી કે નથી શેક્સ પીધા, પણ એ જે ઘણીવાર છે ને પેલા વિડીયોઝમાં આવતું હોય કે ભાઈ ચાના, અને મને પ્રિસાઇઝલી એવું છે કે હું કેટલી પર જાઉં ને તો હું પેપર કપ નથી માંગતો. મને તું તારા વ્હાઈટ પેલા જે આઈડેન્ટિકલ કપ છે એ આપ, અથવા તો જે કાચનો જે કપ આવે છે પેલો લાઈન વાળો ચાનો કપ,
મને એમાં જ જોઈએ છે. એ મારો એક અલગ પ્રકારનો ઓસીડી ગણો કે અલગ પ્રકારની મારી એક આદત ગણો, મને સેટિસ્ફેક્શન એમાં જ થાય છે. પેપરના કપમાં હું ચા પી જ નથી શકતો. અને ધેટ થિંગ, એનો કંઈક અલગ સ્વાદ હોય, મને નથી ખબર. પેલું કેવું ઘરની પાણીપુરી ને લારીની પાણીપુરીનો સ્વાદ ફરક હોય, એ પ્રકારનું છે. એમાં કંઈક સ્વાદ છે, નેચરનો સ્વાદ પડે છે, આસપાસના લોકો મળે છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ તમે કોઈ પણ કેટલી, જેમ સમ્રાટભાઈ શરૂઆતમાં કીધું ને, કે તમે કોઈ પણ કેટલીએ ઉભા રહો તો તમને કેટલી વસ્તુના કેટલા ઓપિનિયન, જે કદાચ તમે જાણો છો, સાંભળો છો, તમારા રસનું વસ્તુ છે કે નહીં, તમને બધું જ જાણવા મળે છે. एंड देन यू ऑल ऑफ अ सडन फील कि हाँ मेरे को कितना सारा पता है यार, मैं बहुत सारी चीजें जानता हूँ. તમે કેટલી બધી વસ્તુ આમ પીપીન કરીને સાંભળી લીધી, જાણી લીધી. ઘણી વાર તેવું થાય કે તમે એકલા પીતા હો તો કોક આઈને તમારી જોડે 4 વાતો કરી જાય અને તમે ઓળખતા બી નથી એને, એવું પણ થઈ જાય. સો ધેટ બોન્ડ ઇઝ નેવર પોસિબલ ઇન કેફે. તમે કેફેમાં એ વસ્તુ કરો તો તમને લોકો આઈને ખીજાય કે ભાઈ બે મારા ટેબલ પર તું કેમ આઈને બેઠો. કેટલી gives that freedom કે જ્યાં તમે એ સ્ટેટસ સિમ્બોલને સાઈડમાં મૂકીને કે સોફિસ્ટિકેશનને સાઈડમાં મૂકીને વળી પાછો એ જ મુદ્દો કે યુ કેન બી યુ, અને યુ કેન બી અમદાવાદી, ગુજરાતી, જે આપણો હાર્ડકોર નેચર છે. અજાણી વ્યક્તિને ભાઈબંધ બનાવી લેવો. ઘણા રિલેશન્સ એવા આપણા વ્યુઅર્સ કહેતા હશે, સાંભળીને બી અત્યારે અગ્રી કરતા હશે કે ઘણા રિલેશન્સ ચાની કેટલીય બંધાયા છે. They might have no idea, from nowhere two guys are meeting at a tea spot and then today they are friends just because of tea. કે ના ચાની કેટલી ઉપર માત્ર એમ કે ના એક વર્ગને બધા જ હોય, બિઝનેસમેન પણ હોય, ને અત્યારે તો પેલું કહે ને કે ના કોઈ પણ એમને વ્યક્તિ જે કાર્ય કરતો હોય ને એ બધા આવતા હોય ત્યાં, એટલે બધા ભેગા મળીને બધા એક સરખા બનીને અત્યારે તો ચા પીતા, એની મજા જ કંઈક અલગ હોય છે એમાં. સોરી ટુ કટ યુ, પણ અમુક કેટલીઓ બહુ જ ખરાબ ચા બનાવે છે. આ પોઈન્ટ પણ મારે અહીંયા રાખવો છે કે દે આર મેકિંગ સો વર્સ્ટ ટી, તેમ છતાં એને ત્યાં ભીડ હોય છે બીકોઝ ત્યાંનો માહોલ બહુ સરસ હોય છે. ખરાબ ચા બનાવે છે. હું 1.5-2 વર્ષ જેટલું વડોદરા રહ્યો હતો. ત્યાં એક ચાની કેટલી છે કોલેજની બહારની બાજુએ. ચામાં કોઈ જ ભલીવાર નથી. અમદાવાદમાં પણ 1-2 જગ્યાઓ એવી છે, ચામાં કોઈ જ ભલીવાર નથી, પણ એનો માહોલ એટલો સરસ હોય છે કે લોકો ત્યાં એ માહોલ માટે ભેગા થાય છે. અને એ ફક્ત ચા કરી શકે, એ બીજું કોઈ જ ન કરી શકે. ત્યારે ચામાં ભલીવાર ના હોય ત્યારે કઈ કહ્યું છે કે નહીં કહ્યું? ચામાં ભલીવાર ના હોય ને ત્યારે જ આપણને ખરેખર એ બધી વાતો કરવાનું વધારે મન થતું હોય છે, કે જે વાતો એ વાતો હાર્દિકે સરસ કીધું કે ત્યાં તમને ભલભલી વાતો મળે. અને એ વાતો છે ને અત્યારની ઇન્સ્ટાગ્રામની રીલ જેવી છે કે જે તમે સતત એક પછી એક વિષયો બદલાતા રહે, તમે સ્ક્રોલ કરતા જાઓ ને તમારી વાતો પણ બદલાતી. એટલે આજુબાજુ તમે જો કાન સરવા રાખો તો તમને એ જ મજા પડે છે કે જે તમને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતા પડે છે. અને એમાંથી પણ ઘણી બધું જ્ઞાનવર્ધક વસ્તુઓ તમને મળતી હોય છે. એટલે ઘણી વખત કેવું છે કે ચાનો ટેસ્ટ અગત્યનો નથી, માહોલ અગત્યનો છે. અને માહોલની અંદર ચા કોઈક ને કોઈક રીતે આપણને બધાને અંદરથી ઠારવાનું કામ ચોક્કસ કરે છે. કારણ કે એ ચુસ્કી જતાની સાથે જ વી ફીલ કે ના આપણે રિજુવિનેટ પણ થયા છે. અને એક સાયકોલોજીકલ અસર છે. શારીરિક અસર તો કદાચ શરીરની અંદર શું ચા પેદા કરતી હશે એ સાયન્સનો વિષય છે, પણ એક સાયકોલોજીકલ બેરિયર બહુ મોટું તૂટે છે કે મને ફ્રેશ ફીલ થયું, મને મજા પડી. અને ખરેખર પછીની એ જે અડધો કલાક હોય છે આપણા બધા માટેનો એક બહુ જ સરસ મજાના માહોલ વાળો હોય છે. અને આપણે બહુ અંદરથી રિજુવિનેટ ફીલ કરીએ છીએ ચાની ચુસ્કીઓ પછી. ઇરિસ્પેક્ટિવ ઓફ ચાની ચુસ્કી કદાચ ઓછી સારી હોય તો પછી માહોલ પણ એ વસ્તુ જમાડી દે છે, પણ બાકી ઓવરઓલ ચા આપણા માટેની સર્વશ્રેષ્ઠ મિત્ર છે. વાત છે. તેની સાથે સમ્રાટભાઈ, હાર્દિકભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અત્યારે તો ઇન્ટરનેશનલ ટી ડે છે અને દરેક લોકો જે ચાના રસિયાઓ છે તેમને ફરી એકવાર બીજું કંઈ ના હોય પણ છે ને ચા સારી જગ્યાએ પીવાનું રાખજો. કારણ કે જો ચા બગડશે ને તો દિવસ એ બગડશે, દિવસ બગડશે તો અત્યારે ઓફિસમાં જશો ત્યાં ક્યાંક બબાલ કરશો. એટલે ચા સરખી પીજો તો તમારું જે અત્યારે એમ કે કોન્સન્ટ્રેટ છે એ બહુ સારું અત્યારે તો રહેશે. કોન્સન્ટ્રેટ એટલા માટે કહું છું કારણ કે એ વર્કમાં કરવાનું કોન્સન્ટ્રેશન તો ઘણી બધી જગ્યાએ જોવા મળતું જ હોય છે આપણું તો અત્યારે. તેની સાથે દર્શક મિત્રો, આજે ઇન્ટરનેશનલ ટી ડે છે તેને ફરી એકવાર આપ સૌને શુભકામનાઓ અને આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.